ચાવડા ચેનલ તમારું સ્વાગત છે અમારા મસ્ત મજાના બ્લોગમાં। તો ચોમાસાનો સમય છે, બહુ બધું ચટપટું ખવાતું હોય, ભજીયા છે, ગાંઠિયા છે અને બહુ બધી ચટપટી વસ્તુ ખાતા હોય ને ત્યારે તમારા પાચન તંત્ર પર અસર થતી હોય છે, એના લીધે ગેસ અને એસિડિટી થતી હોય। અને આજે છે ને અમે એનો રામબાણ ઇલાજ લઈને આવી ગયા છે। તો અમારા ઘરમાં પણ ઘણાને પ્રોબ્લેમ થઈ, મતલબ કે ગેસ એસિડિટી થવા લાગી। તો મમ્મી આજે એનો રામબાણ ઇલાજ તમારી સાથે શેર કરવાના છે। તો એનો એક મસાલો બનાવવાના છે, તો આજે આ બ્લોગ છે ને એના ઉપર છે। તો એકવાર આ રેસીપી છે મસાલાની એ પૂરેપૂરી જોજો, અને જો તમને ગમે ને, તમને જો સારી લાગે થોડીક પણ, તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો। અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો જોઈએ મમ્મી શું બનાવી રહ્યા છે। અહીંયા આરુબેન હાલે છે, દાદા અને બા કરે છે। આરુ બેબી હાય, થાકી ગયા કેમ કે મેં શૂટ કર્યું ત્યાં સુધીમાં એટલે એક રાઉન્ડ ચાલી ગઈ હતી, હવે થાકી ગઈ છે, હવે એનું મોજું લઈને રમે છે। આરુ 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 માગે છે, હા માગે ઈ કીધી મોજું। તો બોલો મમ્મી, આજે શું બનાવીશું આપણે? આજે આપણે બનાવશું સાસનો મસાલો। એટલે એનાથી ગેસ એસિડિટી ન થાય? એમાં શું થાય, ગેસ ન થાય। હે, એમાં જીરું, ધાણા, સંચળ પાવડર, વઘાણી, અજમા અને ફુદીનો એ બધું આપણે એક સરખું શેકી નાખીએ, શેકીને પછી પીસી નાખશું। હા, પીસીને પછી સાસમાં મસાલો નાખશું ને એટલે ગેસ ન થાય। મને ખુદ બહુ ગેસ થાય છે, એટલે મારે બનાવવો પડે છે। એટલે આપણે વ્યુઅર્સને બતાવી દઈએ કે આ પ્રોબ્લેમ જો જેને પણ થતી હોય, કેમ કે છાશ તો છે ને રેગ્યુલરી આપણે પીતા હોય, એટલે એને લીધે આમ પણ છાશ ઠંડક આપે અને ગેસ એસિડિટી ન થાય, એટલે મસાલા નાખી તો વધારે સારું। વધારે થાય। અત્યારે કેમ કે સમોસું રહ્યું, ભજીયા હાલતા ખવાય, હા એટલે ભજીયા ખાઈએ એટલે આ તો પીવી જ પડે સાસમાં। હા, એટલે એનાથી આપણે પચી જાય બધું। પછી જાય, અને મને તો બહુ ગેસ થાય એટલે મારે તો પેલા કરવાનું જ છે મસાલો તૈયાર। ચાલો હવે આપણે શરૂ કરીએ। હાલો, એટલે મમ્મીએ જો આ પેન લઈ લીધું છે, એની હાટું ધાણા, આખા ધાણા, હા આ એક વાટકીનું માપ રાખ્યું છે જીરાનું। હા, હવે આ જીરું છે, એક ચમચી જેટલા મરી નાખ્યા છે હા, સાસમાં। આ બધું શેકી નાખીએ આપણે। તો મમ્મી આ તો મસ્ત ચાટ મસાલા જેવું જ બની જશે ને? હા, તો હવે કોઈ પણ ચાટ બનાવ્યું એમાંય આ નાખી એમાં હાલે। હે ને? હા, તો સુગંધ આવવા મળ્યો મમ્મી। આવવા મળે ને? મમ્મીએ ચશ્મા પહેરી લીધા છે, કેમ કે દેખાતું નતું હરખું। હા, રાતું થયું છે કે નહીં, લાલ થોડુંક લાલ લાલ થવા દેવાનું, હા કલર થોડોક બદલવા દેવાનો। હવે છે ને મસ્ત લાલ કલર આવી ગયો છે, તો હવે મમ્મી બંધ કરી દેવાનું કે? હા, હવે બંધ કરી દઈએ। બંધ કરી દઈએ હવે। હવે બંધ કરીને અજમા નાખી દઈએ। અજમા કેટલા છે? એક ચમચી છે। એક ચમચી અજમા લીધા છે। અજમાથી હા પચી જાય હો, અજમા તો બધામાં એટલે જ નાખવાનું કેમ કે બધું હજમ થઈ જાય। હા, હવે હવે આ ફુદીનો નાખી દેવું। ફુદીનો બધો નાખી દેવાનો? હા, બધું નાખી દેવાનું। ફુદીનાથી એસિડિટી ન થાય। હે, હા, ગેસ બંધ કરી દેવાનો। ગેસ બંધ કરીને હા અજમા અને ફુદીનો નાખી દેવાનો। હા, બરાબર, મસ્ત કલર આવ્યો છે, લાલ પીળું લીલું એવું લીલું ને પીળું ને કાળું મસ્ત લાગે। ફુદીનાની સુગંધ આવી ગયો આવી ને। મમ્મીએ છે ને ફુદીનો લઈને રાખ્યો હતો અને એને સૂકવી દીધો હતો પંખામાં એક દિવસ માટે, એટલે એકદમ ડ્રાય થઈ ગયો હતો આ મસાલો બનાવવા માટે। પણ એમાં શું હતું કે સમય નહોતો રહેતો, અને જ્યારે યાદ આવે ને ત્યારે સમય ન હોય, ને સમય હોય ત્યારે યાદ ન આવે। અને હમણાંથી મમ્મીને વધારે પ્રોબ્લેમ થઈ ગઈ હતી ગેસ એસિડિટીની, તો મમ્મી કે હવે તમારે બનાવી જ દેવો છે આ મસાલો। તો આજે તો મુહૂર્ત આવી ગયું, હવે મસ્ત બધું કરકરું થઈ ગયું છે। હવે આપણે ઉતારી લઈશું। હા, હવે કાઢી લઈએ નહીં મમ્મી? એમાં આ મીઠું અને આવું છે સંચળ। અને ખાલી તવા ગરમ કરવાનું છે। હા, આ મીઠું નાખી દીધું છે, આમાં જોવે એટલું નાખવાનું।
જો હે કોને જો કેવો મસ્ત થઈ ગયું. મમ્મીએ જ્યારે આટલું બનાવ્યું હતું ને ત્યારે મમ્મીએ મીઠું શેકીને નાખ્યું હતું એટલે એનાથી છે ને ચિકસનો મતલબ ભીનાશ અંદરની મતલબ કે એનું જે મોઇશ્ચર હોય ને એ ન રહે, એનો ભેજ ન રહે. એનાથી આથણું પણ 12 મહિના સુધી સારું રહે, એવી રીતે આ મસાલો પણ 12 મહિના સુધી સારો રહે. અને આ મમ્મીએ મીઠું શેકીને અહીંયા કાઢી હવે આ દીધું છે. સંચળ શેકવા મેં હવે મમ્મીએ સંચળ લઈ લીધું છે કેમ કે સંચળમાં છે ને બહુ ભેજ હોય. બહુ ભેજ હોય એટલે મસાલો આપણે લાંબા સમય સુધી સાચવો હોય ને તો આવી રીતે શેકીને જ લેવાનું. તો હવે અહીંયા સંચળ સરસ એવું મમ્મીએ શેકી લીધું છે. ગેસ કરી દેશે મમ્મી બંધ અને હવે એને કાઢી લેશે. હવે તમે આ મિક્સરમાં પીસી દો. હાલો હવે આપણે કામ છે આ પીસવાનું કેમ કે આ હલકું ઠંડુ થઈ ગયું છે. બહુ ગરમ હોય ને ત્યારે પીસવાનું નહીં. થોડુંક જો આ કેટલો કોરો થઈ ગયો. એમ પડે. પેલા એવી રીતે નહોતું થતું, ચોંટી જતું છે એકબીજાને. અને આવી રીતે શેકીએ ને તો એકદમ સરસ કોરું થઈ જાય. એની અંદરનું બધું જે પાણી ભેજ લાગ્યો હોય 1 મિનિટ બતાવું જો આ ભીનો સંસાર આ ભીનું છે. આ ભીનો છે હા અને આ કોરો. આ એકદમ મતલબ પાવડર આપણે જે રંગોળી પાડતા હોય ને એ ટાઈપનો થઈ ગયો એકદમ કોરો. આવો રાખવાનો. અને અહીંયા જો તમને ભીનું. આ ભીનો આ વસ્તુ છે જેનાથી બસ ગમે એ વસ્તુ બનાવે ને તો સારી રહે એટલે શેકીને જ લેવાનું. આ જે છે ને આપણે મિક્સર જારની અંદર એડ કરી દીધું છે અને હવે આપણે એને પીસી લેવાનું છે. આપણે અહીંયા છે ને પીસી લીધું છે. હા આ જો આવું દરદરું. તમને આવું ભાવતું હોય ને તો તમે આવું રાખી શકો. નકર તમારે ઝીણું રાખાય. તમારે એવું લાગે ઝીણું જોતું છે તો તમારે છાળે મતલબ કે હવાલેથી ચાળી લેવાનું. હવે આપણે આ 2 કેટલા ચમચી છે 2 3 ચમચી છે 3.5 ચમચી જેવું છે. એટલે એટલું સંચળ નાખી દઈએ અને મીઠું નાખવાનું. આ 1 ચમચી વઘાણી. હા હિંગ મતલબમાં હા એ વઘાણી હિંગ 1 ચમચી એટલે એનાથી તે ગેસ એસિડિટી ન થાય. ને આ 1 ચમચી નાખી હવે પછી એવું લાગશે તો પાછું વધારે થોડુંક નાખીને મિક્સર ફેરવી નાખશું. બરાબર. બરાબર. અમુક જણા ખારું ખાતા હોય ન ખાતા હોય એના ઉપર ડિપેન્ડ કરે તમારે કેટલું મીઠું ને મતલબ સંચળ નાખવું. હવે આપણે પાછું આને અને મિક્સરમાં પાછું એક વખત ફેરવી નાખ. એટલે મિક્સ થઈ જાય બધું. કરી લીધું છે તો બની ગયો છે અમે ગેસ એસિડિટીનો રામબાણ ઇલાજ છાશનો મસાલો. હવે આ ઠરી એક થાળે નાખી પછી ઠરી જાય પછી આપણે બનાવીને કરશું. બરાબર. તો આપણો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે એને ઘડીક ઠરવા દેવું. ઠરવા દેવું પડશે ને, ગરમ બહુ થઈ બહુ ગયું ગરમ છે. થઈ જાય. પીસી એટલે ગરમ તો થવાનું છે. હા, મસ્ત બની ગયું છે. હા હવે મમ્મી છાશ આપણે છાશમાં નાખીને પી જોઈએ. હા. આવો બે કેમ લાગ્યો મસાલો એટલે હા. પછી આમાં કઈ ફેરફાર હોય તો મસાલા છાશ બનાવે છે મમ્મી. માટે એટલું નાખીશું. અડધી ચમચી. હા પછી જેને આધા 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 શેરિંગ કરી શેરિંગ. લે તને મને પાછ કાઢી પડી જાય. હાલો ચીયર્સ. છાશમાં બરોબર થઈ ગયો. બાકી મસાલો મસ્ત થયો છે. એકવાર ટ્રાય જરૂર મારજો. પછી અમને કોમેન્ટમાં તો લખજો કે આ કેવો થયો છે. સરસ મસ્ત લાગ્યો છે. બહુ મજા આવી. કેમ લાગે મસ્ત ઠંડી ઠંડી છાશ. મજા આવી ગઈ ને મમ્મી? હા મજા આવી ગઈ. તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો ને અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો પ્લીઝ કરી દેજો, જેથી આવા જ નવા વિડીયો અમે તમારી માટે લાવતા રહીએ. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા બાય બાય, ટેક કેર યોરસેલ્ફ.